અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. હા જો શીતલ ક્યાં જઈ આવી? કાકા શીતલ તો બાજુની સોસાયટીમાં રહે છે, હું તો મંગુ છું. એટલે ખબર પડી કે વાંસે ટાઢક ચમ નહીં વધતી. એટલે કઈ નહીં તે શું શાકભાજી લઈ આવી? ના ના, આ ઘરનું ફર્નિચર લેવા ગઈ હતી, સોફા ને એવું બધું. કાઢીને બતાવું તમને હમણાં. શાકભાજી લેવા જ જાઓ ને, શાકભાજીની થેલી લઈને જઈ હોય તો. તને ખોટું બહુ લાગી જાય. ના ના, મને શું કામ ખોટું લાગે? હું માણસ થોડી છું તો મને ખોટું લાગે? એક કામ કરું, હું જઉં છું હો મારી નિયતિને મળવા. કોના? નિયતિ ને. એ કોણ છે? એ હમણાં નહીં, ફરી આવીશ ને તાર કહીશ. કોઈ છે ઘરમાં? પોલીસ આવી છે, પોલીસ. મને ખબર છે આ મંગુ તું જ છે. આવો મજાક તું જ કરે. હું એમ કહું છું કે સાને આટલી મસ્ત સુગંધ આવે છે. ભજીયા બનાવ્યા છે મેં. ભજીયા બનાવ્યા? હા. જોરદાર સુગંધ આવે છે બહાર સુધી, સોસાયટી સુધી. બોલ, આ શું લેવા ગઈ હતી? હું આ શેર માર્કેટમાંથી છે ને થોડા શેર બજારમાંથી પેલા શેર લાવી છું. તાર જોઈએ જ થોડા? શાકભાજી છે, શાકભાજી લાવો ને, શાકભાજી આ થેલી લઈને જઈ હોય તો. આય ચલ ઘરમાં આવ, તને ભજીયા ખવડાવ. એ હા, મને ભૂખે લાગી છે, બહુ મસ્ત સુગંધ આવે. ચલ ચલ ચલ, આ ભજીયા ખાવ. સુગંધ તો બહુ મસ્ત આવે છે ને. સોફ્ટ ને કેટલા મસ્ત ભજીયા છે. વાહ, મેં પહેલી વાર આવા ભજીયા ખાધા. બહુ મસ્ત છે, બહુ બહુ સરસ. તું કેવી શીખી આ? આ તો મારા મમ્મીએ શીખવાડ્યા. એમની એક અલગ જ સ્ટાઇલ હતી. એવું? એક વાત કહું, મને શીખવાડી દે ને. એમાં એવું છે ને કે હું આમને ખવડાવીશ ને તો ખુશ ખુશ થઈ જશે. એમાં શું શીખવાડવાનું? પણ મારી એક શરત છે. હા, શું? હું ફીસ નથી લેતી. હા, તો હું ક્યાં આપું છું? તો કેવી રીતે બનાવવાનું મને શીખવાડ ને. જો પહેલા છે ને થોડો લોટ લેવાનો, માપસર. ભાભી, આ ભજીયા જોડે અગર જો મરચા મળી જાય ને તો આજનો દિવસ સુધરી જાય ભાભી. મરચા છે તો ખરા. અરે વાહ ભાભી, તમે તો દિવસ સુધારી દીધો હો. જોરદાર. આ ભજીયા મળી જાય ને એટલે બસ એકવાર તો આ નવરંગના ભજીયા ખાધા ને ત્યારે જપ થયો એમને. બોલ, એટલે એટલા બધા ભજીયા ભાવે છે અમને? અરે બહુ વાત જ ના કર બાપા તું. કેવા લાગ્યા ભજીયા? અરે ભાભી, આવો સ્વાદ મેં મારી જિંદગીમાં ક્યારે નહીં જોયો ભાભી. તો હવે એકલા જ ખાવાના છો? મારી બેનપણી નહીં આલો? અરે ભાભી, ઘરે બનાવ્યા ભાભી તમે? હા, મેં જાતે મારા હાથે બનાયા. તમારા હાથમાં જાદુ છે હો ભાભી. વાહ, શું મસ્ત સુગંધ છે અને ટેસ્ટ તો પૂછીશ જ ને, એકદમ લાજવાબ છે. તે ઘરે બનાયા કે રેસીપીમાં જોઈને બનાયા? હા, મતલબ મેં જાતે જ બનાયા છે. તો મને કહે ને આની રેસીપી તો હું ઘરે બનાવું. ના, હું રેસીપી ના કહું. તારે ખાવા હોય તો તું અહીં આવી જજો, હું બનાવીને ખવડાવી દઈશ. ભાભી, આ બધા ભજીયા છે ને હું એકલો જ થઈ જઈશ હો. તમારી બેનપણી માટે તમે તમારી રીતે ભજીયા બનાવીને ખવડાવો. હા, તો હું એને બીજા આપું છું. અરે તમે ખાવ ને, તમે તમારું ડોચું ભરો. હું શું કહું છું, એ ભજીયા છે ને તું મને પેક કરીને આલ દેજે, હું ઘરે જઈને ખાઈશ. હું કહું, મને કહે ને રેસીપી તો હું બનાવું. સારું હેડ, તારા માટે નહીં પણ ભાઈ માટે કહું છું કે એમને બહુ ભાવે છે ને એટલે તું ખવડાવે એમને ભજીયા. જો હા, જોરદાર છે. હે ને, આવડી ગયું ને તને? હા, બસ તો સેમ આવું ને આવું જ કરજે, તો જ બનશે આવા સોફ્ટ અને મસ્ત સ્વાદિષ્ટ ભજીયા. હું છે ને બનાવીશ ને તો તને ચોક્કસ આપીને જઈશ. તું ટેસ્ટ કરીને કહેજે મને કેવા બન્યા. ચોક્કસ ચોક્કસ. હા ને. હલો શીતલ, હા મેં પેલા ભજીયા બનાવ્યા હતા તે ચાખ્યા કે નહીં? કેવા લાગ્યા? અરે હા મંગુ, તે તો એકદમ જોરદાર ભજીયા બનાવ્યા. હા,
આ તમે લોકો તો શું યુટ્યુબમાં ને અહીંયા ને ત્યાં જોઈને તમે લોકો શીખો ને બનાવો. મેં તો આ તારું તે તું એ મને શીખવાડ્યું હતું ને એ ધ્યાનથી જોયું અને એની અંદર પાછી મેં મારી રેસિપી ઉમેરી. એટલા સ્વાદિષ્ટ ને સરસ ભજીયા બન્યા. હા, પણ તું તારી રેસીપી મને ક્યારે શીખવાડીશ? હા, હું શીખવાડી દઈશ તને, પણ મારી એક શરત છે. શું શરત છે? એની ફી થશે શીખવાડવાની. શાની ફીસ? કેમ એટલે આ મારા હાથના ભજીયા ખાધા પછી છે ને તારા ઘરમાં છે ને કજિયા નહીં થાય એટલે. મંગુ, ઓ મંગુ, અરે શું છે? શું બૂમા બૂમ કરે છે? શું થયું? ઝાડા. છો જાડા એકદમ પતલી તો છું તો. અરે એમ નહીં કેતી, ઝાડા થઈ ગયા ઝાડા. કોના થઈ ગયા? મારા વરને ઝાડા થઈ ગયા તારા ભજીયો ખાઈને. હેડ હવે મારા ભજીયા તો કેટલા મસ્ત હતા ને કેવા મસ્ત રીતે ખાધા તારા ધણીએ, એમ જાડા થઈ જતા હશે. અરે આ તારા ભજીયો ખાઈને અમે ઘરે ગયા ને તો કલાક પછી હું ને મારો ધણી 5 વાર બાથરૂમના ચક્કર લગાયા. એટલે તારું બાથરૂમ આમ ગોળ છે? જો મંગુ, આ તને છે ને અત્યારે મજાક સૂજે છે, હું મજાકના મૂડમાં નથી. પણ મારા ભજીયા ખાવાથી કોઈ ના થયું હોય. જો આજ પછી છે ને આ તારે આ ભજીયો બનાવવાની જરૂર નથી. આજ પછી છે ને આમાં ભંગાર ભજીયા ના બનાવતી અને કોઈને ખવડાવતી બી ના. આ કોકનું પેટ બગડે. એટલે સારું, તે તો થોડીક મિસ્ટેક થઈ ગઈ હોય, કંઈક એવું વધારે ઓછું ન ખાઈ ગયું એટલે થયું હોય. તાર વરે તો એટલા બધા ખાઈ લીધા હતા તો થઈ જાય થોડુંક એવું. હું થઈ જાય થોડુંક એવું? આ ખોટી તબિયતો બગાડવાની. જો સાંભળ, આજ પછી છે ને હું તારી સાથે કોઈ વાટકી વ્યવહાર જ નહીં રાખું. આજથી તારી સાથે વાટકી વ્યવહાર બંધ. અલી સુષ્મા, લે ઓના ધણીને પેટમાં ચૂકાઈ એમાં અમારો વાટકી વ્યવહાર બંધ કરી દેવાનો? જબરી છે. બાકી ભજીયા તો મસ્ત હતા. ભજીયા તો મેં મસ્ત જ બનાવ્યા હતા. હારા તો છે. તો પછી આ સુષ્માન વરના ઝાડા ચમ ના થઈ ગયા? આ વધારે ખાઈ લીધા હશે ને એટલે જ ઝાડા થઈ ગયા હશે. લબાલબ ખાતો તો જોયા ના હોય એમ. શું થયું મંગુ? કેમ આટલી ચિંતામાં લાગે છે? હું કોઈ ચિંતામાં નહીં. અને તને શું કામ કહું ચિંતામાં હોઉં તોય? હા, હું છે ને એવું વિચારતી હતી કે તમને બધાને છે ને સોસાયટી વાળાઓને એ મારા ઘેર જમવા બોલાવું કાલે, એટલે એની ચિંતામાં હતી. એટલે તને છે, તાર વરને છે, પછી સુષ્માને એના વરને બધાને મારા ઘેર જમવા બોલાવું. એ ચિંતા કરતી હતી કે બનાવીશ શું હું જમવામાં. બસ બીજી કોઈ ચિંતા નહીં મને. આટલું જ વિચાર્યું. જા તું તાર વરને કહે કે કાલ આવવાનું છે આપણે મારા ઘેર જમવા. હા, અને સુષ્માને એ લોકોને કહી દેજે કાલ ભાઈ જમવાનું છે. હા, સારું. હા, ચાલ બાય. હવે ખબર પડશે ઝાડા થાય છે કે નહીં થતા. જોરદાર શરબત હતો ને. કઈ ફ્લેવર હતી? આ પેલું રોઝ વિથ ફુદીના ફ્લેવર. અરે કાકા, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હતી ને એટલે એક ફ્લેવર હતી, અને જે સારામાં સારી હતી સ્વાસ્થ્ય માટે સારી એ પુદીના ફ્લેવર હતી. કેટલી વાર આ જમવા માટે? ભાભી તમે ઓર્ડર કરો એટલે અમે આવી જઈએ. અરે હા, જમવાનું તૈયાર છે. મંગુ, શું બનાવ્યું છે જમવા માટે? જમવામાં જો સ્ટાર્ટરમાં હરાભરા કબાબ, પનીર અંગારા, ઊંધિયાનું શાક, પૂરી, પછી દાળ ભાત, પછી શ્રીખંડ, શીરો, પાપડ, સલાડ બધું જ છે. વાહ ભાભી વાહ, તમે તો આખી રેસ્ટોરન્ટ ખોલી દીધી અહીં. પણ ભાભી ફરસાણ તો રહી ગયું. પણ તમે મંગવા મળો ને તમારે બહુ ફરસાણ ખાવું છે. છે ફરસાણ છે. હા, શું છે ભાભી? ભજીયા બનાવ્યા. ના. મંગુ, આ ભજીયાથી અમને ઝાડા થઈ જાય છે. પણ ભજીયા મેં નથી બનાયા, શીતલે બનાયા છે. તો વાંધો નહીં, તો ચાલશે. ચલો તો પછી જમવાનું રેડી છે, જમી લો ફટાફટ. આવો. મારે આવવાનું છે. તમને અલગથી કહેવાનું, આઈ જાઓ કાકા.
અરે ભાભી જમવાનું તો એટલું સ્વાદમાં હતું ને કે એવું જમવાનું મેં મારી જિંદગીમાં ક્યારેય ખાધું જ નહીં ભાભી. ખરેખર કહું ને તો તમારા હાથમાં જાદુ છે, જાદુ હો. હા ભાભી, જમવાનું તો તમારું એટલું સ્વાદિષ્ટ હતું ને કે સાચું કહું ને જીવનમાં કોઈ દિવસ હું આવું જમ્યો જ નથી અને મોજ પડી ગઈ, મોજ. સુષ્મા, તું કશું બોલતી નથી? તને કેવું લાગ્યું જમવાનું? ના ના, બહુ જ ટેસ્ટી હતું, બહુ સ્વાદિષ્ટ હતું જમવાનું. અને ભજીયા કેવા લાગ્યા તને? ભજીયા પણ તમે ઊંઘા મારો ને વાતે વાતે ભજીયા પણ બહુ સરસ હતા. શીતલે બનાવ્યો એટલે સરસ જ હોય ને, એમાં વાત જ ના થાય શીતલની તો. અરે ભાભી ભજીયાની શું વાત કરું, મેં છે ને બીજું બધું જમવાનું ઓછું ખાધું પણ ભજીયા તો એટલા બધા દબાઈને ખાધા છે ને, હા 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 હા, હજુ સ્વાદ મારા મોઢામાં છે ભાભી, જોરદાર છે. વાહ શીતલ, હો તું આવા ભજીયા બનાવે છે, મને આજે જ ખબર પડી. આજ સુધી કોઈ દિવસ મને આવા ભજીયા બનાવીને ખવડાવ્યા જ નહીં. બોલો. આ ભજીયા મેં નથી બનાવ્યા, મંગુ ભાભીએ બનાવ્યા હતા. તો નક્કી આજે આમની તબિયત બગાડવાની. મારે છે ને આમને દવા આપવી જ પડશે. એક કામ કરો, તમે હેડજો ઘરે, હું તમને ફટાફટ દવા આપી દઉં. બસ 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 સુષ્મા, આ બધું નાટક કરવાની છે ને જરૂર નથી. હવે જે હોય ને બધું સાચે સાચું બોલી જા. તો હું સાચું જ તો કહું છું. આ એ દિવસે તારા ત્યાં ભજીયા ખાઈને ગયા પછી અમારા બેની તબિયત બહુ જ બગડી. અચ્છા, તે આટલું ભજીયું ખાધું તું, એમાં તારી તબિયત બગડી ગઈ હતી. ભાઈ, હવે તમે જ બોલો બધું સાચું કે શું થયું તું? જો ભાભી સાચું કહું ને તો તમારા ભજીયા મેં ખાઈને એટલા બધા વખાણ કર્યા ને કે આના પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું. અને છે ને આખી સોસાયટીમાં ફરી ફરી અને એવું કીધું કે મંગુ ભાભીના ભજીયા ખાઈને લોકો માદા પડે, બીમાર પડે. બાકી હકીકતમાં એવું કશું છે જ નહીં. તમારા હાથના ભજીયા છે ને હોટલ વાળા કરતા પણ 100 ગણા બહુ સારા. જોયું? હવે થયું ને, ખીરાનું ખીરું ને ભજીયાના ભજીયા. આ તો એ કોઈ દિવસ મારા વખાણ નહીં કર્યા. અને જ્યારથી આ ભજીયા ખાઈને ગયા ને ત્યારથી બસ તારા જ વખાણ કર કરે. અને મને એક તો આ ભજીયા બનાવતા નહીં આવડતા. લે, મેં તને શીખવાડ્યું તો હતું કે આવી રીતે બનાવવાના, તો તે એવી રીતે નતા બનાયા? બનાયા હતા પણ ના હારા બન્યા. અરે રે, તો એમાં આવું બધું કરવાની ક્યાં જરૂર હતી તારે? તાર પાછું આવી જવું તું અને તને પાછી શીખવાડી દે. ચલ, કશો વાંધો નહીં. હું ને શીતલ છે ને બે મળીને તને આજે ભજીયા શીખવાડ. જ્યાં સુધી તને ભજીયા આવડશે ને ત્યાં સુધી અમે તને ઘેર નહીં મોકલીએ. એટલે ભાભી આખી જિંદગી મારે એકલું જ રહેવાનું હવે? અરે ના ભાઈ ના, એને છે ને ફટાફટ ભજીયા શીખવાડી દે. આજને આજે જ ઘેર મોકલી દે. જેમ બને એમ વહેલું કરજો ભાભી. હા હા, તમે લોકો જાઓ ઘરે. તું શીખી લેજે હો. શીતલને ભૂલતા ના. ચાલો. ભજીયો બનાવવાનું. અરે જાઓ તમે કાકા, કશું યાદ તો રહેતું નહીં. લે હેર ઊભી થા બાપા. તો અરે એ ભજીયા શીખવાડવા આવી ઊભી રહેશે. જાઓ તમે ઘેર. હા, શીખવાડી મોકલ. આ ધણીઓને છે ને આપણા વગર ચાલે જ નહીં. તારે આ બધું કરવાની ક્યાં જરૂર હતી સુષ્મા? હા. એક વખત કહી દીધું હોત તો અમે તને શીખવાડી દેતા. મને ને તારાથી થોડી જલન થઈ ગઈ કે તું આટલું સરસ બનાવે, બધા તારા વખાણ કરે અને મારા તો કોઈ વખાણ નતું કરતું. તું શીખી જઈશ ને એટલે બધા તારાય વખાણ કરશે. હા. હા, ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. આ છે મંગુની મંગુગીરી.